બોટાદ ખાતે આવનારા મહોરમના તહેવાર નિમિત્તે બોટાદ શહેરમાં બોટાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ। બોટાદ ખાતે આવનારા દિવસોમાં તાજિયા મોહરમનું પર્વ હોય તે નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તે અંગે આજે બોટાદ શહેરમાં બોટાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જે ફ્લેગ માર્ચ બોટાદ શહેરમાં ટાવર રોડ, દીનદયાળ ચોક, અવેડા ગેટ, જ્યોતિગ્રામ સર્કલ વગેરે સ્થળોએ બોટાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોટાદના ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ તમામ પોલીસ સ્ટાફ વાહનો સાથે જોડાયા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। કાલે અને 17 તારીખે 2 દિવસ મોહરમનો તહેવાર બોટાદ જિલ્લાની અંદર ઉજવવામાં આવનાર છે। એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે પણ જગ્યાઓ પર તાજિયા નીકળવાના છે ત્યાં તમામ રૂટ પર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। એ જ રીતે તહેવાર અનુસંધાને શાંતિ સમિતિના જે સભ્યો છે એમની સાથે બેઠક પણ યોજવામાં આવી છે, મહોલ્લા કમિટીની પણ મીટિંગ પણ લેવામાં આવી છે અને આ તહેવાર દરમિયાન પૂરતી કાયદો વ્યવસ્થા જળવાય એ માટે જિલ્લા પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। આજે નિમિત્તે કોઈ વિશેષ વ્યવસ્થા કરી છે સુરક્ષા માટે? ડ્રોન હોય કે કોઈ વિશેષ બંદોબસ્ત પોલીસ પોતાની પાસેના સંસાધનો જેવા કે લાઠી, હેલ્મેટ, રેનકોટ વગેરે સાથે કરનાર છે। બીજા સંસાધનો ગણીએ તો અમે હાલ પોલીસ છે એ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરે છે, જરૂર જણાય ત્યાં અમે ડ્રોનનો પણ ઉપયોગ કરીએ છીએ, પ્લસ પોલીસ પાસેના જે વ્હીકલ છે એમાં એક હાઈવે પેટ્રોલિંગ મોબાઈલ છે, એના પર પણ અમારી પાસે કેમેરાની ને બધી વ્યવસ્થા છે, એટલે ઉપલબ્ધ તમામ લેટેસ્ટ ગેજેટનો ઉપયોગ કરી અને અમે કાયદો વ્યવસ્થા જાળવવાની પ્રક્રિયા કરીએ છીએ।